ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ઓકે, આજથી આપણે કમ્પોઝિશન ચાલુ કરીએ છીએ. કમ્પોઝિશનની અંદર તમારે સ્પીચ આવે છે, ઈમેલ રાઇટિંગ આવે છે, એસે રાઇટિંગ આવે છે અને રિપોર્ટ રાઇટિંગ આવે છે. 4 વસ્તુઓને તમારે ધ્યાનમાં રાખીને હવે શીખવું પડશે. બરાબર. 11th અંદર પણ તમે શીખ્યા હશો ઈમેલ રાઇટિંગ. અહીંયા ફરીથી આપણે ઈમેલ રાઇટિંગ શીખીએ છીએ, કારણ કે ઈમેલ રાઇટિંગ એ આપણને 5 માર્ક્સ લાવવામાં મદદરૂપ થાય છે. તો ઈમેલ રાઇટિંગનું પહેલાં ફોર્મેટ જોઈ લઈએ. અહીંયા લખ્યું છે શરૂઆતમાં, ધ્યાન આપજો. સૌ પ્રથમ એક પેજમાં બોક્સ દોરી દેવાનું. તમારું જે પેજ આપેલું હોય એમાં આવી રીતે ઉપરથી લઈને નીચે સુધી એક શું કરી દેવાનું? બોક્સ દોરી દેવાનું, ખાનું દોરી દેવાનું. ત્યારબાદ ઉપર એક ટાઇટલ મારવાનું, ઈમેલ. જો આ ના મારો તો પણ ચાલે, પણ મારી હોય તો પેલા જે પરીક્ષક હોય એને ખબર પડે કે આ ઈમેલ લખેલું છે. ત્યારબાદ ફ્રોમ શબ્દ દ્વારા ઉપર ફ્રોમ લખવાનું. ફ્રોમ શબ્દ દ્વારા ઈમેલ લખનારનું ઈમેલ એડ્રેસ એટલે ઈમેલ આઈડી લખવાનું. દાખલા તરીકે અહીંયા કોઈ મિસ્ટર SR શાહ, ધ પ્રિન્સિપાલ ઓફ અંકુર વિદ્યાલય રાઇટ્સ, એક પ્રશ્ન આપેલો છે, રાઇટ્સ એન ઈમેલ ટુ ધ સ્ટુડન્ટ્સ ઓફ હિઝ સ્કૂલ to invite them in the celebration of tree plantation day. તો અહીંયા લખેલું છે Mr. Shah, SR Shah, the principal of Ankur Vidyalaya, writes an email to the students of his school to invite them in the celebration of tree plantation day. Tree plantation એટલે વૃક્ષારોપણ દિવસ. તો અહીંયા તેના દિવસની ઉજવણીમાં તે શું કરે છે? આમંત્રિત કરે છે. તો અહીંયા SR શાહ કોણ છે? ઈમેલ લખનાર વ્યક્તિ છે. તો અહીંયા આપણે સૌ પ્રથમ તો લખીશું ઈમેલ, બરાબર છે. બોક્સ દોરીને અંદર લખી દઈશું ઈમેલ, અંડરલાઈન કરીશું. ફ્રોમ કરીને આપણે લખીશું ઈમેલ લખનારનું ઈમેલ આઈડી. તો અહીંયા SR શાહ, ધ પ્રિન્સિપાલ ઓફ અંકુર વિદ્યાલય. તો અહીંયા આપણે લખીશું SR શાહ અંકુર એટ કોઈ પણ આંકડા લખવાના 2122@gmail.com. આવું ઈમેલ આઈડી બનાવી દેવાનું. દાખલા તરીકે SR શાહ નામ છે તો SR શાહ, સ્કૂલનું નામ પણ આવી ગયું, અંકુર 2122. 2 આંકડા લખો તો પણ ચાલે. અહીંયા 4 આંકડા લખેલા છે, એની જગ્યાએ 2 લખો તો પણ ચાલે. પછી @ કરીને કોઈ પણ જીમેલ લખી શકો છો, યાહુ લખી શકો છો, બરાબર. તો આવી રીતે તમારે શું કરવાનું છે? ઈમેલ આઈડી લખવાનું છે. ત્યારબાદ એની નીચે 2 વડે ઈમેલ મેળવનારનું ઈમેલ એડ્રેસ. આખું ગ્રુપ બનાવેલું હોય તો ગ્રુપનું લખી દેવાનું. તો અહીંયા 2 કરીને લખીશું સ્ટુડન્ટ્સ 10 અંકુર 2020 લખીશું એટલે 2020@gmail.com. 2000 વર્ષના ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે એટલે સ્ટુડન્ટ્સ 10 અંકુર 2020@gmail.com. તો અહીંયા આપણે શું કર્યું? ઈમેલ પ્રાપ્ત કરનાર કે મેળવનારનું ઈમેલ એડ્રેસ લખી દઈશું. ત્યારબાદ સબ્જેક્ટ આવશે એટલે વિષય, બરાબર છે. તો વિષયની અંદર આપણે શું કરવાનું છે? તો ઈમેલના પ્રશ્નમાં આપેલો જે વિષય હોય તેને ટૂંકમાં દર્શાવવાનો છે. તો અહીંયા ઈમેલના પ્રશ્નો આવી રીતે હોઈ શકે છે. કોઈને ઇન્ફોર્મેશન આપી હોય, કોઈને સજેશન આપ્યું હોય, કોઈને ઇન્વિટેશન આપ્યું હોય. તો આવી રીતે અલગ અલગ પ્રકારના જે સબ્જેક્ટ હોય એને ટૂંકમાં દર્શાવવાનો. દાખલા તરીકે અહીંયા લખેલું છે
કે મિસ્ટર SR શાહ, ધ પ્રિન્સિપાલ ઓફ અંકુર વિદ્યાલય, રાઇટ્સ એન ઈમેલ ટુ ધ સ્ટુડન્ટ્સ ઓફ હિઝ સ્કૂલ ટુ ઇન્વાઇટ ધેમ. એટલે અહીંયા આપણને ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ શેના વિશે છે? ઇન્વિટેશન. ઇન્વિટેશન ઇન ધ સેલિબ્રેશન ઓફ ટ્રી પ્લાન્ટેશન ડે. તો અહીંયા તે એક ઉજવણીમાં આમંત્રિત કરી રહ્યા છે. તો અહીંયા સબ્જેક્ટમાં લખી દઈશું ઇન્વિટેશન. બરાબર છે. તો આવી રીતે ઇન્વિટેશન લખી દઈશું. ત્યારબાદ શું કહે છે? ટુ કરીને ડિયર અથવા રિસ્પેક્ટેડ. જો કોઈ વિદ્યાર્થીઓ હોય, સગા સંબંધીઓ હોય, માતા પિતા હોય, ભાઈ બહેન હોય કે મિત્ર હોય તો તેના માટે ડિયર શબ્દ વાપરી શકો છો. કોઈ અધિકારીને લખતા હોય તો ડિયર લખાય નહીં. ત્યાં શું લખવાનું? રિસ્પેક્ટેડ શબ્દ લખવાનું. કયો શબ્દ? રિસ્પેક્ટેડ. તો અહીંયા ડિયર શબ્દ સગાવાળા, મિત્ર, ભાઈ બહેન, બરાબર છે, કે માતા પિતાને લખતા હોય ત્યારે ડિયર લખવાનું. ત્યારબાદ રિસ્પેક્ટેડ લખવાનું કે જ્યારે કોઈ અધિકારીને લખતા હોય તો અહીંયા તે ઈમેલ મેળવનારનું નામ અથવા હોદ્દો લખવાનો છે. તો અહીંયા ઈમેલ મેળવનાર વ્યક્તિનું જે નામ લખેલું હોય તેનું નામ અહીંયા લખવાનું છે અથવા તો હોદ્દો લખવાનો છે. તો ડિયર સ્ટુડન્ટ્સ લખીશું તો અહીંયા લખી દઈશું ટુ, પછી અહીંયા લખી દઈશું ડિયર સ્ટુડન્ટ્સ. કારણ કે પ્રશ્નમાં આપણે જોયું કે પ્રિન્સિપાલ કોને લખી રહ્યા છે? તેમના ધોરણ 10ના કે જે પણ સ્કૂલના વિદ્યાર્થીઓ હોય તેમને આમંત્રિત કરી રહ્યા છે. તો અહીંયા લખી દઈશું ટુ ડિયર સ્ટુડન્ટ્સ. તો આવી રીતે આ વાક્યને અહીંયા શું થશે? ઈમેલની શરૂઆત થશે. તો અહીંયા હવે શું કરવાનું છે? તો અહીંયા પ્રથમ ફકરામાં ઈમેલ લખવાનું મુખ્ય કારણ ટૂંકમાં દર્શાવવાનું છે. ત્યારબાદ ઈમેલની સંપૂર્ણ માહિતી વિગતવાર સમય, સ્થળ, ઉપસ્થિત લોકોની માહિતી સાથે દર્શાવવાની છે. અંતમાં ડાબી બાજુ થેન્કિંગ યુ શબ્દ લખીને જમણી બાજુ ઈમેલ લખનારનું નામ અથવા હોદ્દો લખવાનો રહેશે. તો અહીંયા આપણે વિગતવાર માહિતી આપી લઈશું. તો અહીંયા હિયર શરૂઆત કરીશું. હિયર આઈ એમ રાઇટિંગ ધીસ email to inform you that we have arranged the tree plantation program on next Monday. So I heartily invite you to attend this program. બરાબર છે. તો અહીંયા હિયર આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ, અહીંયા હું આ ઈમેલ લખી રહ્યો છું ટુ ઇન્ફોર્મ યુ ધેટ, તમને તે માહિતી આપવા માટે કે વી હેવ અરેન્જડ ધ ટ્રી પ્લાન્ટેશન પ્રોગ્રામ ઓન નેક્સ્ટ મંડે. અમે આવતા સોમવારે ટ્રી પ્લાન્ટેશન પ્રોગ્રામ એટલે કે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરેલ છે. આઈ હાર્ટલી ઇન્વાઇટ યુ, હું તમને હૃદયપૂર્વક દિલથી આમંત્રિત કરું છું ટુ અટેન્ડ ધીસ પ્રોગ્રામ, આ પ્રોગ્રામમાં હાજરી આપવા માટે. વી શુડ ટેક કેર ઓફ અવર એન્વાયરમેન્ટ through planting the trees. આપણે આપણા પર્યાવરણની કાળજી લેવી જોઈએ થ્રુ પ્લાન્ટિંગ ધ ટ્રીઝ એટલે કે વૃક્ષો વાવીને. તો વૃક્ષો વાવીને આપણે શું કરવું જોઈએ? આપણા વાતાવરણની કે આપણા પર્યાવરણની કાળજી લેવી જોઈએ. આઈ હોપ, હું આશા રાખું છું, યુ વિલ કમ with
at least one plant with you in this program. હું આશા રાખું છું, અહીંયા એવું કહીએ કે આઈ હોપ, હું આશા રાખું છું યુ વિલ કમ વિથ એટલીસ્ટ વન પ્લાન્ટ, તમે એક છોડ સાથે ત્યાં આવશો, વિથ યુ તમારી સાથે, ઇન ધ પ્રોગ્રામ આ કાર્યક્રમની અંદર. થેન્કિંગ યુ, અહીંયા ડાબી બાજુ લખીશું થેન્કિંગ યુ, અહીંયા પૂર્ણાહુતિ થઈ જશે અને ત્યાં અહીંયા લખીશું યોર્સ faithfully S.R. શાહ, અહીંયા લખી દઈશું. જો અહીંયા નીચે લખવું હોય ધ પ્રિન્સિપાલ અંકુર વિદ્યાલય તો પણ લખી શકાય છે. તો આવી રીતે આપણે શું કરવાનું છે, ઈમેલ રાઇટિંગની અંદર પેલું જે સીસી ને બીસીસી જે નહીં લખો તો પણ ચાલશે, ખાલી આ ત્રણ વસ્તુ કોમન હોવી જોઈએ. સીસી ને બીસીસી લખવાનો કોઈ મતલબ છે નહીં. ફ્રોમ, ટુ અને સબ્જેક્ટ આ ત્રણ વસ્તુઓ છે તો તમે શું કરી શકશો, સરળતાથી તે રજૂઆત કરી શકશો. તો આ રીતે ઈમેલ રાઇટિંગની અંદર એક બોક્સમાં આવી રીતે શું કરવાનું હોય છે, ઈમેલ લખવાનો હોય છે. બરાબર છે. તો આ રીતે આપણે બીજા અન્ય ઈમેલને પણ જોઈશું. ફોર્મેટ આ પ્રમાણે જશે, ફરીથી સમજાવી દઉં છું. પહેલાં ઈમેલ લખવાનું છે, ફ્રોમ કરીને ઈમેલ લખનારનું ઈમેલ આઈડી લખવાનું છે. ટુ વડે, ફરીથી સમજાવું છું, ટુ વડે ઈમેલ મેળવવાનું ઈમેલ આઈડી જે પણ લખેલું હોય, દાખલા તરીકે સ્ટુડન્ટ્સ થતું તો અહીંયા સ્ટુડન્ટ્સ લખીશું. એવી રીતે સબ્જેક્ટ હોય તો સબ્જેક્ટમાં શું લખવાનું છે, પ્રશ્નમાં આપેલો જે વિષય હોય, દાખલા તરીકે ઇન્વાઇટ હતું તો ઇન્વિટેશન આપણે દર્શાવીશું. બરાબર છે. કોઈ માહિતી આપતા હોય તો શું લખીશું, ઇન્ફોર્મેશન. કોઈને સજેશન આપ્યું હોય, કોઈ આપણો નાના ભાઈ બહેન હોય કે જે બોર્ડની પરીક્ષા આપતા હોય તો એને સજેશન આપતા હોય તો આપણે શું લખીશું, સજેશન. પછી ત્યારબાદ ટુ કરીને ડિયર અથવા રિસ્પેક્ટેડ બેમાંથી એક શબ્દનો ઉપયોગ કરીશું. ડિયર આપણા મિત્ર ભાઈ હોય, બરાબર છે, કે સગાવાલા હોય કે માતા પિતા તો ડિયર લખીશું, નહીં તો અધિકારીને લખતા હોય તો રિસ્પેક્ટેડ લખીશું. ત્યારબાદ ઈમેલ મેળવનારનું નામ અથવા હોદ્દો લખીશું, એટલે કે નામ હોય તો નામ લખવાનું, કોઈ અધિકારીનું હોય તો ટુ ધ મેનેજર કરીને આપણે લખી શકીએ. બરાબર છે. એવી રીતે પ્રથમ ફકરામાં જેમ માહિતી આપી કે ભાઈ શા માટે તમે ઈમેલ લખી રહ્યા છો તો તેનું કારણ દર્શાવવાનું. ત્યારબાદ સંપૂર્ણ માહિતી સાથે આપણે શું કરવાનું છે, અહીંયા આ વિગતવાર માહિતી દર્શાવવાની છે. ડાબી બાજુ થેન્કિંગ યુ લખીશું જેમ અહીંયા લખ્યું તેમ, અને જમણી બાજુ ઈમેલ લખનારનું નામ અથવા તો હોદ્દો દર્શાવીશું. તો આ રીતે આપણે શું કરવાનું છે, ઈમેલ લખવાનો છે. ચલો હવે જોઈએ છીએ આગળ કોઈ એક વિષય ઉપર બીજો એક ઈમેલ લખીએ છીએ જેથી તમને સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ જાય કે કેવી રીતે લખવામાં આવે છે. ચલો ધ્યાન આપજો. હવે આગળ બીજું એક લખીએ છીએ ઈમેલ કે જેથી તમને આઈડિયા આવી જાય. ઓકે. મિસ્ટર મહેતા રાઇટ્સ એન ઈમેલ ટુ હિઝ colleague Mr. Sharma to inform him about the cancellation એટલે રદ થવું, cancellation of their
પ્રોજેક્ટ મીટિંગ. તો અહીંયા શું કહે છે, શ્રીમાન મહેતા, મિસ્ટર મહેતા રાઇટ્સ એન ઈમેલ ટુ હિઝ કલીગ. પોતાના કલીગ જે છે તેને શું કરે છે, તે પોતાના કલીગને તે શું કરે છે, એક ઈમેલ લખે છે ટુ ઇન્ફોર્મ હિમ. અહીંયા શું લખેલું છે, ટુ ઇન્ફોર્મ હિમ અબાઉટ ધ કેન્સલેશન ઓફ ધેર પ્રોજેક્ટ મીટિંગ. તેમની એક પ્રોજેક્ટ મીટિંગનું આયોજન કરેલું હતું, પણ હવે તે શું થઈ ગઈ છે, રદ થઈ ગઈ છે. શું થઈ ગઈ છે, રદ થઈ ગઈ છે. તો તેના વિશેની માહિતી આપવાની છે. ફ્રોમ કરીને અહીંયા લખીશું. મિસ્ટર મહેતા લખે છે એટલા માટે આપણે લખીશું KD Mehta 25@gmail.com. બરાબર છે. આવું લખીશું. ટુ કરીને જે ઈમેલ પ્રાપ્ત કરનાર વ્યક્તિ છે મિસ્ટર શર્મા, તો અહીંયા લખી દઈશું RK શર્મા 221111@yahoo.in. આ રીતે તેનું એડ્રેસ લખીશું. ત્યારબાદ લખીશું સબ્જેક્ટ. હવે અહીંયા શું આપી રહ્યા છે, ઇન્ફોર્મ કરી રહ્યા છે, તો અહીંયા લખી દઈશું ઇન્ફોર્મેશન. બરાબર છે. અહીંયા લખી દઈશું ઇન્ફોર્મેશન. ઓકે. હવે શરૂઆત કરીએ છીએ ટુ કરીને આપણે લખીશું ડિયર મિસ્ટર શર્મા. ડિયર મિસ્ટર શર્મા. બરાબર છે. અલ્પ વિરામ કરી દઈશું. પછી લખીશું આઈ એમ સેન્ડિંગ યુ ધીસ email to inform you that our project meeting has been cancelled due to the heavy rain in Ahmedabad city. અહીંયા લખ્યું છે આઈ એમ સેન્ડિંગ યુ ધીસ ઈમેલ. આ ઈમેલ હું તમને મોકલી રહ્યો છું ટુ ઇન્ફોર્મ યુ ધેટ, તમને તે માહિતી આપવા માટે કે અવર પ્રોજેક્ટ મીટિંગ, આપણી પ્રોજેક્ટની જે મીટિંગ હતી તે ઇટ હેઝ બીન કેન્સલ્ડ, તેને અહીંયા રદ કરવામાં આવી છે ડ્યુ ટુ ધ હેવી રેન ઇન અહેમદાબાદ સિટી. અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે તેને શું કરાય છે, રદ કરવામાં આવી છે. વી શેલ arrange it again. આપણે ફરીથી તેનું આયોજન કરીશું ઇન નેક્સ્ટ વીક. બરાબર છે. આપણે આવતા અઠવાડિયે તેનું ફરીથી આયોજન કરીશું. સો પ્લીઝ કીપ ઇન યોર માઇન્ડ ઇટ. તમારા મગજમાં આ બાબતને ધ્યાનપૂર્વક રાખજો. એમ કરીને થેન્કિંગ યુ, તમારો આભાર, એમ કરીને અહીંયા લખશે યોર્સ લવિંગ ફ્રેન્ડ. એક કલીગ છે, કલીગ એટલે શું થાય, સહકાર્યકર, તો એને લવિંગ ફ્રેન્ડ તરીકે દર્શાવી શકાય. મિસ્ટર મહેતા, તો અહીંયા લખી દઈશું KD મહેતા. તો આ રીતે આપણે શું કરીશું, ઈમેલ આપણે લખીશું શરૂઆતમાં ફ્રોમ, પછી ટુ અને સબ્જેક્ટ લખીને, ત્યારબાદ ડિયર કરીને કે રિસ્પેક્ટેડ કરીને અહીંયા આપણે શું કરીશું, ઈમેલ લખીશું. બરાબર છે. હજી પણ એક જોઈ લઈએ છીએ. નેક્સ્ટ
રાજ મલ્હોત્રા, the resident of Krishna apartment, writes an email to the municipal commissioner to draw his attention about the bad condition of the roads in the city area. એરિયાઝ લખીશું, એક જ વિસ્તારની વાત નથી કરતા. તો રાજ મલ્હોત્રા, ધ રેસિડન્ટ ઓફ કૃષ્ણ એપાર્ટમેન્ટ, કૃષ્ણ એપાર્ટમેન્ટમાં એક રેસિડન્ટ તરીકે રહેતા રાજ મલ્હોત્રા છે, હી રાઇટ્સ એન ઈમેલ ટુ ધ મ્યુનિસિપલ કમિશનર, તે મ્યુનિસિપલ કમિશનરને શું લખી રહ્યા છે? એક ઈમેલ લખી રહ્યા છે ટુ ડ્રો હિઝ અટેન્શન, કે જેથી તેમનું ધ્યાન દોરી શકે, અબાઉટ ધ બેડ કન્ડિશન ઓફ ધ રોડ ઇન ધ સિટી એરિયાઝ, શહેરના વિસ્તારોમાં રોડની પરિસ્થિતિ ખરાબ છે તો તેના તરફ ધ્યાન દોરવા માટે અહીંયા શું કરી રહ્યા છે? ઈમેલ લખી રહ્યા છે. ફ્રોમ કરીને લખીશું, ઈમેલ લખનાર કોણ છે? રાજ મહેતા. તો અહીંયા લખી દઈશું રાજ મહેતા 0507@gmail.com. બરાબર છે. અહીંયા લખી દઈશું ટુ કરીને ઈમેલ પ્રાપ્ત કરનારનું, તો અહીંયા મ્યુનિસિપલનું કમિશનર AHD, અમદાવાદનું AHD લખી દઈશું @yahoo.com, આવી રીતે લખી દઈશું. ત્યારબાદ અહીંયા લખી દઈશું સબ્જેક્ટ, તો અહીંયા ઇન્ફોર્મેશન પણ કહી શકાય અને કમ્પ્લેન પણ કહી શકાય છે. તો અહીંયા કમ્પ્લેન અબાઉટ બેડ કન્ડિશન ઓફ રોડ્સ. બરાબર, અહીંયા કમ્પ્લેન છે અબાઉટ ધ બેડ કન્ડિશન ઓફ રોડ્સ, રોડની ખરાબ પરિસ્થિતિ વિશેની કમ્પ્લેન છે. ટુ કરીને રિસ્પેક્ટેડ સર કરીને આપણે શરૂઆત કરીશું. રિસ્પેક્ટેડ સર, બરાબર. અહીંયા આપણે કોઈ અધિકારીને લખી રહ્યા છે, મ્યુનિસિપલ કમિશનર માટે રિસ્પેક્ટેડ સર. હિયર આઈ એમ writing this email as a responsible citizen of Ahmedabad city. Since 1 year we are suffering from the bad condition of roads in our city. તો અહીંયા લખે હિયર આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ એઝ અ રિસ્પોન્સિબલ સિટીઝન ઓફ અહેમદાબાદ સિટી. હું અહીંયા અમદાવાદ શહેરના એક જવાબદાર નાગરિક તરીકે આ ઈમેલ લખી રહ્યો છું. સિન્સ 1 year, છેલ્લા 1 વર્ષથી, વી આર સફરિંગ, અમે પીડાઈ રહ્યા છીએ, ફ્રોમ ધ બેડ કન્ડિશન ઓફ ધ રોડ્સ ઇન અવર સિટી, અમારા શહેરની અંદર રોડની ખરાબ પરિસ્થિતિની સમસ્યાથી અમે પીડાઈ રહ્યા છીએ.
we have complained about it to our corporator. ટુ અમે તે વિશેની માહિતી અથવા તો કમ્પ્લેન ફરિયાદ અમારા કોર્પોરેટરને પણ કરી છે. બટ they didn't take this matter in mind. તેઓએ આ બાબતને તેમના ધ્યાનમાં લીધી નથી. So here I want to complain about the bad condition of the roads in our city due to the bad condition of the road, so many people meet to the accident in a day. આ જે ખરાબ પરિસ્થિતિ છે રોડની તેના કારણે સો મેની પીપલ એટલે ઘણા બધા લોકો મીટ ટુ ધ એક્સિડન્ટ્સ ઇન અ ડે, દિવસ દરમિયાન ઘણા બધા લોકો અકસ્માતને ભેટે છે. સો આઈ eagerly want to draw your attention to these terrible problems. So I eagerly માટે હું આતુરતાપૂર્વક want to draw your attention to this terrible problem. આ ગંભીર સમસ્યા તરફ તમારું ધ્યાન દોરવા માંગુ છું. થેન્કિંગ યુ તમારો આભાર એમ કરીને યોર્સ ફેથફુલી રાજ મલ્હોત્રા. અહીંયા જે લખે છે તેનું નામ. તો આ રીતે આપણે શું કરી શકીએ છીએ, ઈમેલ લખી શકીએ છીએ અને આપણે માહિતી આપી શકીએ છીએ, કમ્પ્લેન કરી શકીએ છીએ. બરાબર છે. નેક્સ્ટ ટાઈમ બીજા ઈમેલ પણ આપણે શીખીશું અને કેટલાક કેવી રીતે લખવા તે તમને મેસેજ દ્વારા પણ જણાવવામાં આવશે. તો નેક્સ્ટ ટાઈમ મળીએ છીએ. બરાબર છે. ત્યાં સુધી ટેક કેર, બાય. કિશન પટેલ શું કહેવું છે ભાઈ તમારે? નીચે રાજ મલ્હોત્રા જ લખ્યું છે ભાઈ, ઉપર પણ રાજ મલ્હોત્રા જ લખ્યું છે. હલો કિશન, નીચે જો ભાઈ રાજ મલ્હોત્રા જ લખ્યું છે, ઉપર જેમ રાજ મલ્હોત્રા ટાઇટલમાં લખ્યું છે સબ્જેક્ટમાં તેવી રીતે. ઓકે યસ ફ્રોમમાં. ઓકે સોરી, હું એ જરા બાય મિસ્ટેક લખાઈ ગયું છે, આગળ નામાં લખ્યું હતું ને એટલે સોરી. રાજ મલ્હોત્રા બરાબર છે 07@gmail.com. ઓકે થેન્ક યુ. બાકી બધી સમજણ પડી ને બધાને? કેવી રીતે ઈમેલ લખાય છે આઈડિયા આવ્યો?
ઓકે ચલો તો નેક્સ્ટ ટાઈમ મળીએ છીએ. ટેક કેર, બાય.